નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં 7મું પદ્ય સુભાષિત કુસુમાની, જેમાં આપણે અર્થ વિસ્તાર સુધી જોયું હતું. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, ત્યાંથી આગળનું આજે આપણે જોઈએ. તો જોઈએ આગળનું 5મા શ્લોક સુધી થયો હતો, જે આપણે અર્થ વિસ્તારનો શ્લોક છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડનૈહિ, જે રીતે સોનાને ઘસીને, કાપીને, તપાવીને અને ટીપીને આમ 4 પ્રકારે પારખી શકાય, તે જ રીતે જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મથી આ 4 બાબતથી મનુષ્યને પારખી શકાય છે. હવે પછીનો આગળનો જે 6થો શ્લોક છે, તે આપણે શ્લોક પૂર્તિનો શ્લોક છે, જે તમને આગળ શ્લોક પૂર્તિમાં સંસ્કૃતમાં ખાલી શ્લોક કરાવેલો જ છે. હજી પણ ન થયું હોય તો એક પણ ભૂલ વગર હ્રસ્વ દીર્ઘ અનુસ્વારની ભૂલ ન રહે એ રીતે ખાસ કરીને રાખી દો. આ શ્લોક પહેલા છે, ગુરુ અને શિષ્યના સાનિધ્યમાં જ વિદ્યાભ્યાસ થતો હતો. આશ્રમ છે, સંસ્કૃત પાઠશાળાઓ છે, બરોબર. એમ એક વખત કોઈ શિષ્ય સંપૂર્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને જ્યારે ગુરુ પાસેથી છેલ્લે પ્રણામ કરીને વિદાય લેતો હોય છે, એ સમયે ગુરુએ આશીર્વાદ રૂપે આ શ્લોક બોલેલા કે કઈ પરિસ્થિતિમાં તું કેના જેવો થા, એ આ શ્લોકની અંદર ગુરુ છે એમના શિષ્યને આશીર્વાદ સ્વરૂપે આપે છે. આપણે શ્લોક પૂર્તિનો શ્લોક છે, જોઈએ. આપત્સુરામ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચનયેષુ કૃષ્ણઃ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યે શુભવાંજનેયઃ. આપત્સુ એટલે આપત્તિઓમાં, રામ એટલે આપત્તિઓમાં રામ થા. ભગવાન રામ છે ને જીવનમાં ઘણી બધી આપત્તિઓ આવી હતી, છતાં પણ પોતાની ધીરજ છે એ છોડી ન હતી. એટલા માટે અહીંયા ગુરુ એમના શિષ્યને કહે છે કે આપત્સુ રામ, આપત્તિઓમાં રામ, સમરેષુ ભીમ, સમર એટલે રણ મેદાન, પણ સમરેષુ સપ્તમી વિભક્તિ બહુવચન છે, બધામાં સુ વિભક્તિ લાગી છે એ, બરોબર. અને એની સામે રામ, ભીષ્મ, ભીમ, કૃષ્ણ, આંજનેય એ પ્રથમા વિભક્તિ એક વચન છે. રણ મેદાનમાં ભીમ, દાનેષુ કર્ણશ્ચ, દાનમાં કર્ણ, નયેષુ કૃષ્ણ, રાજનૈતિકમાં તું કૃષ્ણ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞા પાલન કરવામાં પિતામાં ભીષ્મ, જેઓએ આ જીવન બ્રહ્મચર્ય પાલન કરેલું હતું, જેના કારણે એમને ઈચ્છા મૃત્યુનું વચન મળેલું હતું કે ઈચ્છે ત્યારે જ મૃત્યુ થઈ શકે. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ, પ્રતિજ્ઞા પાલન કરવામાં પિતામાં ભીષ્મ, અને વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય, વિક્રાંત કાર્ય એટલે પરાક્રમથી ભરેલા કાર્યોમાં અંજની પુત્ર હનુમાન જેવો, ભવ એટલે થા, ભવ પ્લસ આંજનેય, આંજનેય એટલે અંજની પુત્ર હનુમાન જેવો થા. તો ફરી પાછું, આપત્તિઓમાં રામ, રણ મેદાનમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પાલનમાં પિતામાં ભીષ્મ, અને પરાક્રમથી ભરેલા કાર્યોમાં તું અંજની પુત્ર હનુમાન જેવો થા. આમ ગુરુ છે એમના શિષ્યને આશીર્વાદ આપે છે.
ત્યાર પછીનો જે શ્લોક છેલ્લો 7મો શ્લોક, જેમાં 3 પ્રકૃતિના મનુષ્ય હોય છે, નીચ, મધ્યમ અને ઉત્તમ. એ ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય કોને કહેવાય છે, મધ્યમ પ્રકૃતિનો અને નીચ પ્રકૃતિનો મનુષ્ય કોને કહેવાય? કોઈ પણ કાર્યની શરૂઆત વિઘ્નના ભયથી ન કરે. કોઈ પણ કામ શરૂ કરે કાર્ય, તો એમાં એ વિઘ્નથી ડરીને કે હું ન કરું, પહેલા બીજા કોઈને કહો, પછી એ જોઈને પછી કરીશું. આમ વિઘ્નના ભયથી કોઈ પણ કાર્યની શરૂઆત ન કરે તે નીચ પ્રકૃતિનો મનુષ્ય છે. મધ્યમ પ્રકૃતિનો કોઈ પણ કાર્યની શરૂઆત વગર વિચારી શરૂ કરી દે, વિઘ્નના ડર વગર શરૂ કરી દેશે, પણ જો વચ્ચે વિઘ્ન આવે તો એનો સામનો નહીં કરે, વચ્ચે જ છોડી દેશે, તો આવો મધ્યમ પ્રકૃતિનો મનુષ્ય કહેવાય. પરંતુ કાર્ય શરૂ કર્યા પછી વારંવાર વિઘ્ન આવવા છતાં જે પોતાના કાર્યને છોડતો નથી તે ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય છે. આમ 3 પ્રકૃતિના મનુષ્યની વાત કરેલી છે, નીચ, મધ્યમ અને ઉત્તમ. આમાંથી એક ગુજરાતી પ્રશ્ન યાદ રાખો કે ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય કોને કહેવાય, બરોબર? તો જોઈએ શ્લોક. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યઃ, વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજન્તિ. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે. વિઘ્નના ભયથી જે કાર્યની શરૂઆત નથી કરતો તે નીચ પ્રકૃતિનો મનુષ્ય છે. પ્રારભ્ય વિઘ્ન વિહતા, વિઘ્ન વગર જે કાર્યની શરૂઆત કરે છે. વિરમંતિ મધ્યાહ, વચ્ચે વિઘ્ન આવવાથી જે અટકી જાય છે તે મધ્યમ પ્રકૃતિનો મનુષ્ય છે. પરંતુ વિઘ્ને પુનઃ પુનરપી, પરંતુ વારંવાર, પુનરપી એટલે ફરી ફરીને વારંવાર વિઘ્ન આવવા છતાં જે પ્રતિહન્યમાના, જે પોતાના કાર્યને છોડતો નથી. ચોત્તમ જના છે ત્યાં સંધિ છૂટી પડે, ચ પ્લસ ઉત્તમ જના, તે ઉત્તમ પ્રકૃતિનો મનુષ્ય છે. તો આમ સરસ મજાનો શ્લોક સુભાષિત જે આમાં 7 આપેલા છે, આમાં પણ આપણે 2 અર્થ વિસ્તારના છે. બીજો શ્લોક અને 5મો શ્લોક, 6ઠો શ્લોક આપણે શ્લોક પૂર્તિનો શ્લોક છે. તો એ ખાસ આ 2 શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર માટે ખાસ જોઈ લેવો અને ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા સુધી રાખીએ આપણે. અહીંયા આપણો આ 7મો પાઠ પૂરો થાય છે.